ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું શૌનક વ્યાસ અને આપણે ત્યાં આપણા કલ્ચરમાં એટલે કે ગુજરાતી સંસ્કૃતિમાં ગુજરાતી લોકોમાં ગરબા એનું લોક ગાયન બહુ પ્રચલિત છે. આપણી ઓળખાણ જ ઇનફેક્ટ આપણા ગરબા છે, આપણું ફોક મ્યુઝિક છે. બટ મજાની વાત જ એ છે કે દરેક વખતે ફોક મ્યુઝિકને કોઈક ને કોઈક આવી અને રીઇન્વેન્ટ કરે છે નવેસરથી, નવી રીતે, નવા શબ્દોમાં, નવા સંગીત, નવી પેટર્ન સાથે લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જેમ કે આપણે ત્યાંના ગરબાની વાત કરીએ તો આ ગરબા પણ આજે પણ આપણે એના તાલે ઝૂમીએ છીએ. જેમ કે ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચારે અસવાર કે પહેલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર કે રાંદલ માવડી રે રણે ચડ્યામાં 16 સજી શણગાર. આ ગરબા આજે પણ આપણને ઝુમાવે જ છે. પણ આ મ્યુઝિકને, આ વાતને, મૂળ તો આના હાર્દને, એટલે કે માતાજીની ભક્તિની વાત છે, તો વાત એવી છે કે એના હાર્દને પકડીને માતાજીની ભક્તિ જો આજનું યુથ કરે અથવા તો આજના યુથને સમજાય એવી રીતે કોઈ કરે અને છેક એના દિલ સુધી પહોંચે અને એ યુથ પણ એ ગાય, તો બસ આવા જ વિચાર સાથે એક આખી નવી પેઢી છે જે આ પ્રકારનું સંગીત તૈયાર કરી રહી છે. એટલે આ મેં ગાયેલું ગીત તમે સાંભળ્યું. હવે હું તમને એ તરફ લઈ જાઉં છું કે જો આ જ વાત, માતાજીની વાત, કોઈ આજના શબ્દોમાં અને તમારા સુધી પહોંચે એવી રીતે કરે તો એ કેવી હોય જરા માણો. કે માડી તારો ભેડિયો ઠારે મારી હૈયા કેરી યાદ અંતરની મૂંઝવણ બાળીને કરે ખાક જ્યારે જીવ ચડે ચકડોળે ત્યારે ભાડું તને જોડે ને માથે હોય તારો હાથ ઈ હાથ જે કરે મને રંગમાંથી રાજા તારા ભેડિયા નીચે અમે તાજા માજા માડી સદાય રાખે સાચા અને ખોટાથી દૂર તારી નજર અમ પર લાવે હેતના ઈ પૂર જેમ. ક્યાં બાત હે. જોયું મિત્રો, હું જેની વાત કરી રહ્યો છું એ આ જ છે. અરે યાર, આ શબ્દો છે, આના મીનિંગ કેટલા ડીપ છે, આમાં બધી જ વાત આવી જાય છે. અને ક્યાંય જેને આપણે અત્યારે કહીએ છીએ ને કે આ લોકો પાસે શબ્દો નથી હોતા, આજની જનરેશન પાસે શબ્દો ખૂટી ગયા છે. અરે સાહેબ, આ શબ્દો સાંભળો તમે. હા, વાત એ જ માની આરાધનાની છે, પણ એ શબ્દો તમને રિલેટ થાય એવા છે. તો સ્વાગત કરીએ એવા રિલેટેબલ, એવા હિટ અને એવા આપણા સૌના મનમાં વસેલા એક મ્યુઝિક બેન્ડનું. અને એ મ્યુઝિક બેન્ડ એટલે કે અઘોરી મ્યુઝિક. અને એમાંથી આપણી સાથે અત્યારે છે ક્રૂઝ, કેડીપ અને હાર્ડી. ક્યાં વાત હે. Thank you જોરદાર સ્વાગત છે તમારું દોસ્તો. પહેલા તો અમે લોકોએ હમણાં એક નાની વાત શેર કરું કે અમે બેઠા હતા તો બધા એમના લુક પર બહુ ચર્ચા ચાલી કે આ લુક યાર તમારો, એટલે આ તમે ક્યાંથી, કોઈ કે કચ્છથી, ના કે ના આ સોરઠ બાજુનું લાગે છે. તો ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. પહેલા તો તમે બહુ રોચક, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગો છો. હા, તો આ રીતે જે તમે આ લુક આખો ડેવલપ કર્યો છે, ઓફકોર્સ તમારું જે સંગીત છે સમજાઈ જ જાય છે કે તમારા મ્યુઝિક સાથે આ લુક એકદમ સિંકમાં છે. પણ આ લુક, આ મ્યુઝિક, આ બધાનું ઇન્સ્પિરેશન ક્યારથી શરૂ થયું અને અઘોરી મ્યુઝિક ક્યારથી શરૂ થયું, ત્યાંથી જરા વાતને શરૂ કરીએ. સો પ્લીઝ, એની વન ઓફ યુ. એટલે આપણા ગુજરાતમાં કહેવાય ને કે 12 ગામે બોલી બદલાય, બિલકુલ એમ આપણા ભારતમાં અલગ અલગ કોમ્યુનિટીનું અલગ અલગ જે પહેરવેશ છે, અલગ અલગ ખાણીપીણી છે. તો હવે અમે છીએ ગુજરાતથી. બિલકુલ. તો અમે જ્યાં પણ અમે જઈએ કે અમારું મ્યુઝિક જ્યાં પણ જાય કે અમને લોકો જ્યાં પણ વિડીયોમાં જોવે તો આપણું એક ગુજરાતની ઝલક એમાં દેખાવી જોઈએ. કે ત્યાં અમે પછી અમે લેધર જેકેટ ના પહેરેલું હોવું જોઈએ, જીન્સ ના પહેરેલું હોવું જોઈએ, આ અમારી પાઘડી, અમારી ઓળખાણ હોવી જોઈએ. આંબલા ચમકતા હોવા જોઈએ, આવલા કોડિયો, આ તો બધી ઓળખાણ છે. ગુજરાત દેખાવું જોઈએ, ગુજરાત દેખાવું જોઈએ. એમણે લખેલું પણ છે આ કેડીપના શર્ટ પર, ગુજરાતી હિપ હોપ. ક્યાં વાત હે સાહેબ, ગુજરાતી હિપ હોપ. તો એ આપણા યુથને, ગુજરાતને પણ હિપ હોપ, આ શબ્દ પણ મજાનો છે. કારણ કે ગુજરાતી સંગીતની વાત જે મેં કરી એ વર્ષોથી ચાલ્યું આવે, પણ એમાં હિપ હોપ. તો સાહેબ, આ હિપ હોપને ગુજરાતમાં શોધવું કેવું રહ્યું અને ક્યાંથી જોડાઈ ગયું ગુજરાતી સંગીત સાથે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે કોઈ રેપ કરતું નહોતું. મને એવું હતું કે મારા છે અમદાવાદમાં બીજું કોઈ રેપર નથી. આ કઈ સાલની વાત છે? 2012. ઓહો. અને પછી અમે કેડીપને મળ્યા અને ત્યારથી અમે ભેગા થયા અને વી ક્રિએટેડ અઘોરી મ્યુઝિક. પણ જે કહેવાય ને કે જર્ની કહેવાય કે એક આર્ટિસ્ટ અલગ અલગ એક સોંગથી ફેમસ થયો હોય, પણ અમે જે રીતે ઇવોલ્વ થયા છે કે અમે સંગીત શીખેલા નથી. કોઈ નહીં, ત્રણમાંથી એક પણ નહીં. અરે વાહ. એટલે ધીરે ધીરે જે કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ અમે ઇવોલ્વ થયા છે અમારા સાઉન્ડ સાથે. રાઈટ.
પણ સંગીત ભલે શીખ્યા નહીં પણ મ્યુઝિકની એક સેન્સ બહુ જરૂરી છે કારણ કે આઈ થિંક ક્રૂઝ છે જે મ્યુઝિક બનાવે છે ને યસ તો એ તો વાત પછી આવે પણ સૌથી પહેલા તો તમારું આ નામ જ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અઘોરી મ્યુઝિક બિકોઝ અઘોરીની વાત જ્યારે પણ આવે ને ત્યારે રહસ્ય એક શબ્દ એની સાથે તમારા મનમાં આવે છે એમના વિશે ગમે એટલું જાણો ઓછું જ છે બધી વાત એમના વિશે ખબર નથી પડતી તો અઘોરી મ્યુઝિક નામ રાખવાનું શું કારણ સૌથી પહેલા તો તમને અમારું નામ સાંભળીને જ રહસ્ય લાગે કે એવું તો શું હશે એક્ઝેક્ટલી આ લોકોના બેન્ડમાં એવું તો શું હશે કે અઘોરી મ્યુઝિક નામ રાખ્યું છે કે એવું કંઈક કાળી વિદ્યા કરતા હશે pop કરતા હશે ના એવું તો લાગતું નથી તમારી જે વિદ્યા છે સીધી મન સુધી જ પહોંચે છે એટલે એમાં તો એ વાત નથી પણ તોય અઘોરી નામ કેમ એટલે અમે લોકો મહાદેવને બહુ પૂજીએ છીએ વાહ. અને બહુ માનીએ છીએ તો મહાદેવનું 5મું રૂપ કહેવાય અઘોરી હા બિલકુલ તો એને મહાદેવના જે મોટા ભક્ત હોય એ અઘોરી સિવાય આપણે કોઈને ગણીએ નહીં ગણતા, બરાબર તો અમે લોકો સંગીત માટે એટલા પેલા છીએ કે રચ્યા પચ્યા રહીએ છીએ ડેડિકેટેડ છીએ અંદર તો અમે લોકો સંગીત માટે અઘોરી છીએ કે અમે પીવીસીની પાઇપથી અમે લોકોએ 2016માં જ્યારે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું ક્રૂઝના ઘરે સ્ટુડિયો હતો એનો હોમ સ્ટુડિયો હા તો પીવીસીની પાઇપ લગાવીને અમે એના ઉપર ધાબળા નાખ્યા હતા અરે વાહ યસ જેને આપણે અંગ્રેજીમાં અત્યારે બ્લેન્કેટ્સ બ્લેન્કેટ્સ કહીએ છીએ સાઉન્ડ પ્રૂફિંગ કહો જેને ગાબડાથી કરેલી ધાબળા અને કાવડા અને એવું બધું નાખેલું અને અમે એમાં રેકોર્ડિંગ કરવા માટે અંદર જઈએ અને ત્યાંથી અમે લોકો બહાર આવીએ એટલે અમે લોકો આખા પરસેવે રેપ જેવો હોય કેમ કે પંખાનો અવાજ આવતો હોય સાઉન્ડ પ્રૂફિંગ માટે પંખો બંધ કરવો પડે તમારે ક્યાં વાત હે તો અમે લોકો જ્યારે બહાર આવીએ તો અંદરથી ધૂણામાંથી જેમ અઘોરી તપ કરીને ઊભો થઈને આવ્યો હોય 10-15 કલાક 2 દિવસ 3 દિવસ મહિનો એવી વર્ષ સાધના કરીને જે બહાર નીકળ્યો હોય ધૂણાની સામેથી કે પરસેવો વળેલો એવી જ રીતે અમે લોકો પરસેવે રેપ જે હોય અમે બહાર આવ્યા હોય તો અમારા પરસેવાના પગલા પડતા હોય ક્યાં વાત યસ તો એના માટે અમે લોકોએ નામ રાખ્યું અમારું કે અઘોરી મ્યુઝિક અઘોરી music. યસ ઓકે તો અઘોરી મ્યુઝિકમાં પહેલું એટલે ઓફકોર્સ દરેકની જર્ની એવી છે કે તમે પહેલું જ કંઈ ક્રિએશન કરો એ જરૂરી નથી કે હિટ થઈ જાય નોન લેવાય પણ તમારું થયું તો એ પહેલું ક્રિએશન કેવી રીતે કર્યું અને એની વાત કરો અને પછી જરા એ સંભળાવો પણ ખરા એ નિયમ છે એટલે અમે જ્યારે મળ્યા ને હું કેડીપને મળ્યો ત્યારે તમે બે સૌથી પહેલા તમે બે તમે અને કેડી એટલે અમે બે હતા ઓડિશનમાં Okay. ત્રણેય જોડે જ મળ્યા છે એવું જ કહું એ મને હું અને હાર્દિક ગયા હતા અને ત્યાં અમને કેડીપ મળ્યા પછી ત્યાં અમને એક ગીત સંભળાયું હતું જય જય શિવ શંભુ એટલે શરૂઆત જ ભોળાનાથથી ચાલુ કરી ક્યાં વાત હે હવે અને એ સાંભળ્યું અને પછી જે અમે બનાવ્યું અને બહુ જ જે કહેવાય ને કે ઓડિયો ઉપર 2 મિલિયનથી વધારે વ્યૂઝ આવી ગયા હતા બસ તો હજુ થોડા વધારે વ્યૂઝ આજે પણ થઈ જવાના છે તો પણ જરા એ ટાઈમે બહુ મોટી વાત કહેવાય achievement. કારણ કે એ વખતે સોશિયલ મીડિયા આટલું ઇન્ફોર્મ નહોતું તમે આટલા બધા નાના નાના રીલ્સ થી વાયરલ થઈ શકવાની શક્યતા બી નહોતી આ તો એવું છે કે એક કાનથી બીજા કાન સુધી જવાની વાત છે કે પેલું સાંભળ્યું કે નહીં યાર તે એવી રીતે કૃપા હોય એટલે પછી. એ વખતે તો વોટ્સએપ હતું એ વખતે વોટ્સએપ હતું ખાલી તો પ્લીઝ સાહેબ થઈ જાય જય જય શિવ શંભુ જય જય શિવ શંકર જય જય શિવ શંભુ જય જય શિવ શંકર आप ही हो दाता सबके आप ही जलंधर आप ही विदाता हो आप ही शिव शंकर जागो जागो भोले बाबा जगाए आपका भक्त जितना आपका क्रोध उतनी मेरी भक्ति सख्त आप ही हो दाता सबके आप ही जलंधर आप ही विदाता हो आप ही शिव शंकर जय जय शिव शंभु देवादिदेव कैलाश पे विराज मेरे महादेव पूरे जग के है नाथ उनका नाम भोलेनाथ है डम 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 डमरू उनके हाथ में એટલે આ 5 મિનિટનું આખું સળંગ ક્યાં વાત અમે લોકોએ બનાવ્યું આ લખે છે કોણ બેઝિકલી આ તમારામાંથી આ જે જય જય શિવ શંભુ અમારું જે ફર્સ્ટ ગીત છે કુલદીપભાઈએ લખ્યું હતું કેડીપભાઈએ ક્યાં વાત હે એટલે અમારામાં બધા જે પોતપોતાનો ભાગ હોય પોતે લખે અચ્છા તમે પોતપોતાનો ભાગ પોતે એટલે બધા લખે એમ વાહ ત્રણે પણ એ બી એક રોચક વસ્તુ છે ને કે તમે કંઈક લખ્યું પછી એ જ ભાવમાં એટલે તમે ત્રણે એક તો બેઝિકલી સિંક હોવા જોઈએ કારણ કે નહીતરા થાય નહીં તમે જે ભાવમાં વિચારો છો એ જ ભાવ આમનામાં આવવો જોઈએ અને એ જ લખાવવું જોઈએ એટલે અમે માથા 3 છે પણ મગજ એક છે ક્યાં બાત હે પેલા અત્યાર સુધી આ સાંભળ્યું હતું દો જિસ્મ મગર એક જાન હે માથા 3 પણ મગજ એક આ ધ્યાન અને રાખજો પેલી કહેવતને અમે જૂઠી પાડી કે 3 થી ગાડા કામ બી બિગાડા એ અમે કામ બનાવી દીધું છે ક્યાં વાત હે ક્યાં વાત હે તો આ પહેલી સફળતા મળી લાઈક મહેનત તો ઘણી શરૂઆતથી કરી પણ આ સફળતા મળી એવી ખબર ક્યારે પડી કે એવું પહેલો કયો કયો કિસ્સો મુવમેન્ટ હતી કે તમને થયું કે યાર હે આ કઈ રીતે થઈ ગયું કે આ થઈ ગયું આપણે અહીં પહોંચી ગયા એવું શું હતું દૂરદર્શનમાં બેસવું એક મોટી સફળતા જ ક્યાં કહેવાય વાત હે ક્યાં વાત કેમ કે અમે નાનપણથી જે વસ્તુ જોતા આવ્યા છે એટલે
ક્યારે એટલે અમે જ્યારે મ્યુઝિક ચાલુ કર્યું એટલે કોઈ મોટિવ નહોતો કે અમારે આનાથી પૈસા કમાવા છે કે આનાથી આટલું મોટું નામ કરવું છે. એક કહેવાય ને કે ભૂખ હતી, એક જીદ કહેવાય મ્યુઝિક બનાવવા માટેની. રાઈટ. તો જેમ જેમ ઇવોલ્વ થતા ગયા એમ મળતું ગયું બધું, અને કૃપા જે કહેવાય કે માતાજી અને ભોળાનાથની અમારા ઉપર. અને જ્યારે ચાલુ કર્યું ત્યારે એકદમ શૂન્યથી સર્જન કર્યું કહેવાય. એટલે અમને ખબર છે કે નાની વસ્તુની શું કિંમત હોય. એટલે યસ. અને અમને ઘણા લોકો, ઘણા નાના નાના છોકરાઓ અમારા ગીતો ગાય અને વિડીયો અમને મોકલે. હા. એક્ઝામ્પલ લઈ લો, મારી બેનનો દીકરો. હા. તો હું જ્યારે બી ઘરે જાઉં તે મને કોઈક ને કોઈક મારો જ ગીત સંભળાવે. અને અને એને જય જય શિવ શંભુ જે 5 મિનિટનો જે ગીત છે એ આખું આવડે છે એને. વાહ. તો અમને ઘરે બી જઈએ ને તો એવું ફીલ થાય કે હા કંઈક તો કર્યું છે આપણે. એટલે આ અમને અમારું મ્યુઝિક થકી પ્રિવિલેજ છે કે અમને નાનાથી લઈને મોટા બધા સાંભળે. એક કિસ્સો કહું તમને કે અમે જ્યારે શો પતાવીને નીચે આવ્યા ને ત્યારે આપણી પપ્પાના ઉંમરના એક હતા કાકા, એમને આવીને પગે લાગી લીધું. મેં કીધું આ ના કરશો, પણ એક કહેવાય ને કે એક મુમેન્ટ કે અમૂલ્ય વસ્તુ ફીલ થયું બહુ એમને ક્યાંક અટેચમેન્ટ ફીલ થઈ ગયું હશે તમારું આ સાંભળીને. અમે ખાલી સંગીત જ કરીએ છીએ એમ. એટલે પણ એમના માટે બહુ વધારે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. પણ તમારી મજા એ છે, અઘોરી મ્યુઝિકની મજા એ છે સાહેબ, કે એમણે કીધું કે દરેક એજ ગ્રુપ, હવે દરેક એજ ગ્રુપ ત્યારે કનેક્ટ થતું હોય કે જો તમે એમના બધા જ ગીત સાંભળો તો એમાં ક્યાંય કોઈ વલ્ગારિટી નથી, ક્યાંય કોઈ એવા શબ્દો નથી જેના આધારે આજે બહુ સરળતાથી બધા પોપ્યુલર થઈ જતા હોય છે. એનો બી એક વર્ક છે, એ થઈ જતા હોય. પણ જ્યારે તમે અઘોરી મ્યુઝિકની વાત કરો કે એના રેપ સાંભળો કે એના ગીતો સાંભળો ત્યારે તમને એ ફીલ થાય છે કે બધી એવી વસ્તુઓ છે જે કાં તો તમારા કલ્ચરની વાત કરે છે, કાં તો તમારા રિલિજનની વાત કરે છે, કાં તો તમારી આસ્થાની વાત કરે છે, એ શક્તિની વાત કરે છે. બધી જ વસ્તુ એવી છે. સો એ બહુ જ કેરફુલ રહેવું પડે છે કે એકદમ અંદરથી આવી જ જાય છે. માતાજીની કૃપા, માતાજી અને ભોળાનાથ મનમાં વસેલા છે તો અમને લોકોને એ રસ્તે ક્યારેય વળવા નથી દેતા કે તમે આ રસ્તે વળો. તમને અમે લોકો આ રસ્તે લઈ જઈએ છીએ અને અહીંયાથી જ તમને અમે બધું આપીશું, પણ તમે એ રસ્તો ના અપનાવો. કહેવાય ને કે ક્યારે એવું આમ જોર નથી લગાવવું પડ્યું કે ના અમારે આ કમ્યુનિટી ટાર્ગેટ કરવી છે, જે માતાજીને પૂછતા હોય એ લોકો માટે ગીતો બનાવો. એવું નથી, કેમ કે અમે નાનપણથી જ્યારે કે ઈશાદાન ગઢવીના ડાયરા અમે સાંભળ્યા, આપણે કવિ કાગબાપુની જે કહેવાય કે કાગવાણીના પુસ્તકો, એટલે એ બધું બી અમે ઘણું સાંભળતા ને વાંચતા આવ્યા છે. રાઈટ. એટલે અમારે બહુ પ્રોસેસ ઓફ મેકિંગ, લાઈક બહુ પ્રેમથી અમે બનાવીએ છીએ મ્યુઝિક. ક્યાં વાત. તો તમે જ્યારે મ્યુઝિક ક્રિએટ ત્યારે એની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે તમે આખું બનાવતા હોય છે? કારણ કે તમે કીધું એ પ્રમાણે તમે કોઈ એક ટાર્ગેટ કરીને નથી બનાવતા, તો એનો મતલબ એમ છે કે ઓર્ગેનિકલી તમને કંઈક ફીલ થાય છે અને તમે એ વિષય, તો એ કેવી રીતની પ્રોસેસ શું હોય છે આખી તમારા ત્રણેયની? ક્યારેક ક્યારેક એક શબ્દ હોય, હા, અને ક્યારેક ક્યારેક આખી એક ધૂન હોય. ઓકે. જેમ કે બંનેના ઉદાહરણ પણ આપવા પડશે અને બંનેના તમારે ગીત પણ સંભળાવવા પડશે. તો શબ્દ વાળું લઈએ કે એવું કયું ગીત તમારું બન્યું કે જે એક શબ્દ પરથી બન્યું? ઝૂમ ઝૂમની આપણે ક્યાં વાત છે, તમે 6 વર્ષ મચાઈ છે. 6 વર્ષ પહેલા અમે રિલીઝ કર્યું હતું સૌસાગર મ્યુઝિક. શું વાત કરો છો? પણ હમણાં 2 વર્ષથી તો જે ધૂમ મચાવે છે, ઝૂમ ઝૂમ, એ 6 વર્ષ પહેલાનું છે. એને લખ્યું છે હમણાં જ કુલદીપભાઈએ લખ્યું છે. એટલે એ છે ને એક શબ્દ હતો અમારો કે ઝૂમ ઝૂમ. આ ગીત ઉપર આપણે કંઈક ક્રિએટ કરવું છે, થોડુંક આમ ટ્રાઇબલ બીટ ઉપર. તો ત્યારે અમે આખું એ ઝૂમ ઝૂમ વર્ડ પકડીને કે માડી ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે છે, ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે છે, બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે, બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે. એટલે આ એક શબ્દ ઉપરથી ઝૂમ પરથી આખું આ બન્યું. ક્યાં વાત. અને જે સોરઠ છે એના પેલા લિરિક્સ લખ્યા કે તું ભૂલો, એ સવારે મેં લખેલું. ડાયરેક્ટ ઉઠ્યો અને મારી જોડે એક વાયોલિનનો પીસ હતો, તે મેં સાંભળતો હતો અને મને તરત આમ કંઈક ક્લિક થયું કે આના ઉપર કંઈક લખવું. તો હું જસ્ટ ઉઠીને મેં જશે સાંભળ્યું અને મેં 15 મિનિટમાં એ લખ્યું હતું. 15 મિનિટમાં ડાયરેક્ટ અંદર આવી ગયું બહાર કે તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે, ને હકેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા આભલા. એટલે આખું એ જે આખું આજે આટલી વસ્તુ આખા સૌરાષ્ટ્રને વર્ણન કે તું ભૂલો તો પડ મારા સોરઠને માલિપા લાગે ને. હું આ જ કહી રહ્યો છું કે જે
એટલે આ કોઈ કમ્પેરિઝનની વાત નથી, પણ જે તે કાળમાં દરેક જણાએ જે કર્યું, જેમ કે ઝવેરચંદ મેઘાણીનું તમે મોરબની થનગાટ કરે સાંભળો તો તમને એમ થાય કે આ આવો જ વરસાદ હોવો જોઈએ, આ જ વરસાદ છે. તમે ચારણ કન્યા સાંભળો તો તમને એ નેસ, એ ગીર, એ સિંહ એ બધા દેખાવા માંડે. તો આ આજનું જનરેશન છે જે આજે પણ વાત એ જ કરે છે, વાત એ જ માટીની કરે છે, વાત એ જ સોરઠની કરે છે, અને એમાં પણ સોરઠના દર્શન તમને થાય છે. આ જ તાકાત છે અઘોરી મ્યુઝિકની. તો હજુ તો વધારે એમના ગીતોને, એમની વાતોને માણવાની છે, પણ અત્યારે એક વિરામનો સમય છે, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અઘોરી મ્યુઝિક આપણી સાથે છે અને ત્રણેય મિત્રો જે ધમાલ કરાવી રહ્યા છે, મજા કરાવી રહ્યા છે. સો આઈ એમ શ્યોર કે આજની જે સવાર છે આપણા બધા માટે મજાની થઈ જવાની છે. પાછા એમની વાતો પર જઈએ. હમણાં જ હું તમારું એ જોઈ રહ્યો હતો ને મોરે મોરો, મને મજા પડી ગઈ. હા, મેં સાંભળેલું જ, પણ જોયું મેં તો જે લોકેશન, જે શૂટ વૂટ કર્યા હતા મિત્રો ઓસ્ટ્રેલિયા જઈને, તો એ જરા ટ્રીપ કેવી રહી, શું રહ્યું, કેવી મજા પડી, અને મોરે મોરો શું છે, કેવી રીતે ક્રિએટ થયું છે? દરેક ટ્રીપમાં અમને લોકોને મજા જ આવી છે. કંઈક ને કંઈક અલગ અલગ થયું છે. કંઈક અમે લોકો આજથી 2 વર્ષ પહેલા જ્યારે અમે લોકો કેનેડા ગયા હતા, રાઈટ, ફર્સ્ટ ટાઈમ તમારું ગ્રુપ જ્યારે ફર્સ્ટ ટાઈમ એ કેવી વાત હતી કે કારણ કે મ્યુઝિક સાથે આમ આપણને ખબર પડે, પણ મ્યુઝિક લઈને મારે જવાનું છે બહાર, એ જ્યારે ખબર પડી, શું લાગ્યું, શું પછી ત્યાંનો કોઈ યાદગાર પ્રસંગ કેનેડાનો 2 વર્ષ પહેલાનો? અમે લોકો જેવા ઉતર્યા ત્યાં ફ્લાઇટમાંથી અને ઇમિગ્રેશન માટે ગયા, તો ઇમિગ્રેશન ઓફિસર અમને પૂછ્યું કે તમે લોકો શું કરો છો? એ ત્યાં આફ્રિકન ત્યારે આ બધું પહેરેલું જ હતું? ના, નહીતર તો પૂછવું યાદ બી થાય તમે લોકો કરો તો શું? એરપોર્ટ લુક માટે. એરપોર્ટ લુક. તો અમે લોકો ત્યાં પહોંચ્યા અને ઇમિગ્રેશન ઓફિસરે અમને પૂછ્યું કે તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? તો અમે લોકોએ કીધું કે અમે આવા શોઝ છે અમારા, તો કે અમે એમને એમ કીધું કે અમે લોકો રેપ કરીએ છીએ. તો એ લોકોને તો વધારે મજા આવે કેમ કે આફ્રિકન અમેરિકન હતા, સો યસ ત્યાંનું કલ્ચર છે, એટલે એમણે શોક થઈ ગયા કે ઓ, પણ અમે લોકો એમ કીધું કે અમે અમારી નેટિવ લેંગ્વેજમાં રેપ કરીએ છીએ, જે ગુજરાતી. યસ, તો આ ભાઈએ રેપ ચાલુ કર્યું. શું કર્યું? કોને એરપોર્ટ પર શું કર્યું તમે? મેં તો પેલું માતાજી વાળું જ કર્યું હતું કે એ ફરારા ફરારા કરીને આવી રે માવડી ચાચર ચોકમાં પગલા પાડતી, દુઃખના દરિયામાંથી એ કાઢતી, અને ગઢ નીમા મસાણી મેલડી, એક હાથ જો માથે ઈ મૂકે તો 18 પાદરનો માડી ધણી બનાવતી, કેવી એ ત્રિશૂળ ધારણી ચંડિકા ચારણી, દુષ્ટોના માથા ઈ ધડતી કાપતી માવડી મેર કરે. તો એ લોકો બહુ શોખ થઈ ગયા હતા, અને જેટલી પાછળ જે લાઈન હતી ને, એ લોકોમાં કેવું હોય કે કોઈ વસ્તુ એ લોકોને ગમે ને તો એ લોકો એમ બ્રોફિસ્ટ, આપણે અહીંયા ભાઈ ભાઈ કરીએ, વાહ વાહ, એ લોકો બ્રોફિસ્ટ કરે આમ. તો બધા 3-4 જણા આયા ને, યો બ્રો, બહુ ઇટ્સ વેરી કૂલ, યુ ડીડ ગ્રેટ જોબ. આ જેમણે હમણાં ગાયું આટલું સરસ, તમને જાણીને નવાઈ લાગશે કે મૂળ એ ગુજરાતી જ નથી. હાર્ડી મૂળ ગુજરાતી નથી, પણ જો ગુજરાતની મજા અને સંગીતની મજા, આપણે બોલવામાં બોલી જતા હોઈએ છીએ કે સંગીતને કોઈ સીમાડા નડતા નથી, એ તો યુનિવર્સલ લેંગ્વેજ છે, પણ આ એનું ઉદાહરણ છે કે સાહેબ આપ યુપીથી આપનો પરિવાર બોર્ન એન્ડ બ્રોટ અપ, હું અમદાવાદ જ છું, પણ મમ્મી પપ્પા એ યુપીના છે, પણ તો પણ એટલે તે છતાં આટલી સારી શબ્દોની સમજણ જે છે, તો મને એવું લાગે છે કે મ્યુઝિકને ખરેખર કોઈ લેંગ્વેજ નથી હોતી. અને આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના વખાણ ના કરીએ તો પછી ધૂળ છે. ક્યા વાત હે, ક્યા વાત હે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. એટલે જે કહેવાય ને કે પેલું એક છે આપણા દિલજીતભાઈ કે પંજાબી આ ગયો હોય, તો એ મોરે મારાનું એવું છે કે મોરે મોરું ગુજરાતી હિપ હોપ છે કે આ છે થઈ જાવ ગેટ સેટ રેડી, અચ્છા રેપ ઓન ધ ઢોલ, ફર્યા ગુજરાતી રેપ લઈને વિદેશની પોળ ઝૂમે, હોલીવુડ બોલીવુડ ટોલીવુડ ઓલ, આ મોરે મોરું ગુજરાતી હિપ હોપ છે. ક્યા વાત હે. વિદેશની પોળ. એ આપણે પોળ અમદાવાદમાં બહુ ફેમિલિયર છે ને વર્ડ, ત્યાંની ગલીઓને આપણે પોળ કહીએ. આ લોકોએ ઓસ્ટ્રેલિયાની પોળોમાં શૂટ કર્યું છે આ બધું. ત્યાંની સ્ટ્રીટ્સ કહી શકીએ. એટલે મને મનમાં એમ થાય કે આ ત્યાંના લોકો અમારો ગુજરાતી રેપ ખાલી સાંભળીને આટલા જો આમ ઇમ્પ્રેસ થઈ જતા હોય, તો આપણા છપાકરાના છંદ સાંભળતા આ લોકો તો વાહ વાહ પૂરું. ભાઈ એક મજાની વાત એ છે કે મને એવી ખબર પડી ગઈ છે કે આ જે કેડીભાઈ છે એ ભાઈ છપાકરા બહુ એક્સલન્ટ બનાવે છે, તો અરજ તો સાહેબ થઈ જાય કંઈક એમ. એટલે કાનની બૂટ પકડવી પડે આપણે, છપાખરાને બધું કરીએ એટલે
જેવું કાગબાપુ લખતા હતા, જેવા સાહિત્યકારો લખીને ગયા છે એવું તો ના જ લખાય અમારાથી, કેમ કે મોડર્ન જમાનામાં જન્મેલા છે અને સાંભળેલું છે. પણ થોડું ઘણું જે સાહિત્ય ભેગું કરીને તો પણ તમારામાં જીવન છે, એનું કારણ છે. એમણે આ કીધું ને વાત બહુ સમજવા જેવી છે કે સમય આ બધું જે લખાય, આપણે એમ કહીએ છીએ કે યાર પહેલા બધું જે લખાયું હવે કેમ નથી લખાતું. એનું કારણ છે કે એ જે સમય હતો ને એમાં તમારી સાથે બિલકુલ કુદરત એકદમ અડોઅડ હતી. તમારે જે કંઈ સમજવું જાણવું હોય કુદરત જાતે સમજાવતી હતી. અત્યારે એટલા બધા આવરણ છે, એટલા બધા લેયર્સ છે કે તમે સીધા ત્યાં સુધી જો પહોંચવા માંગતા હો અથવા પહોંચી જાઓ તો તમારે સમજવું કે મેં હું હી નહીં ઇસ દુનિયા કી, એવું છે. તમે જો આ દુનિયાથી પરે જઈને અઘોરી બનો તો તમે આ કંઈ થોડું ઘણું પામી શકો. પણ પહેલાના લોકો પામી જતા હતા કારણ કે સીધો સંપર્ક હતો, કોઈ આવરણ, કોઈ લેયર્સ, આ વોટ્સએપ, મોબાઈલ કંઈ જ નહોતું ને, સીધું ત્યાં જ બધું કનેક્ટ થઈ જતું હતું. એટલે જેને કરવું પણ તો પણ આજના જમાનામાં જ્યારે આ છપાકરા રચાય છે તો એ પણ સલામ મારવાની જ વાત છે સાહેબ. પ્લીઝ સર. થેન્ક યુ સો મચ. એમાં એવું હતું કે માતાજીના આહવાનનું વાત છે કે માતાજી જ્યારે આવતા હોય તો એમનું રૂપ કેવું હોય, ત્યારે વાતાવરણ કેવું સર્જાતું હોય. તો કહે કે વીજળી ખડકે ઘંટડી ઉરણ કે એક હાકોટે તું તો આપે એંધાણ તું દેવોની દેવી તું જાગતી જોત તું 64 જોગણી અસુર સંહારી ચામુંડ કહેવાણી ને મસાણી મેલડી ઉગતાની દેવી નવનાથના ધૂણાની દેવી મહાકાળી તું ખડગ ધારી તું કહળવાળી તું વાગ સવારીને ઉતરે ગડતી ધીમે ધીમે ને તારી આ ઝાંઝરિયુનો હાથ સાંભળીને જીવે જીવે આખું એ જગત વિશ્વ જનેતા પરમાણ તારું દીવે દીવે બળે ને જે તારા પગલા ધોઈને પાણી પીવે પીવે તો ઘાત ટળે જાણે હાકોટે હાજ પડે મારી ચુવાણ ચોકની કુકડા વાળી તું બહુચર બાળી જે મુગલો ના પેટે કુકડા બોલાવે રણની દેવીમાં મોમાઈ હવાહો પૂતળા દોડાવે તોડે દી અંધારા લાવે જો વાત આવે એની હાજરી પર માં રખોપા કર તું બુડતાની દેવી હાકોટો કર તું બુડતાની દેવી હાકોટો કર તું બુડતાની દેવી હાકોટો. વાહ, આવું કંઈક. ક્યાં વાત છે સાહેબ. આ જે કલા છે, આ પેલું કહેવાય ને કે આ બધું ઈશ્વરીય હોય છે, ઉપરવાળાની દેન હોય. બાકી કલાને પામવાનો પ્રયાસ તો જિંદગીભર કરો તોય મળે નહીં. ઉપરથી કંઈક મળ્યું હોય તો થોડું કંઈક ઉજળું થાય, ઉજાગર થાય, પણ ગજબ એમ. એટલે આપણે આવી રીતે આટલા બધા શબ્દો પણ બોલવા જઈએ ને તો આપણી તો જીભના લોચા વળી જાય, કંઈકનું કંઈક ખોટું. આ આખી વાત અને બહુ જિમ્મેદારીવાળી વાત છે. તમે માતાજીની વાત કરો છો, એક શબ્દ ખોટો થાય સાહેબ, પણ એ ના એટલા માટે થતો હોય કારણ કે એની જ કૃપા હોય ને એ તમારા મોઢે આ બોલાવતા હોય, એક શક્તિ કરાવતી હોય. શક્તિ જ આપણે કરાવતી લખી છે હોય. કે આપણે ગુજરાતમાં જન્મ લીધો છે, કેમ કે ગુજરાત સંત અને સુરાઓની જગ્યાએ ધરતી છે. બિલકુલ સાચા મનથી બધું કરી એટલે હા, બિલકુલ એ સાચા મનથી કરેલું પહોંચતું હોય છે. અને એ જ વાત છે કે તમે કદાચ આ સંસ્કૃતિ આપણી છે જે તમને પ્રેરે છે આ બધું કરવા માટે, રાઈટ. તો હવે ઘણા બધા તમારા તો આ અમારે ડમર ડાક પર જવું છે કારણ કે બહુ જ પોપ્યુલર થયું. સૌથી મને લાગે છે પહેલું જ જેણે અઘોરી મ્યુઝિકને આમ એમ કીધું કે યાર આ ગજબ છે. તો એ ડમર ડાક ક્યાંથી શરૂ થયું, કેવી રીતે, અને એનું કંઈક સંભળાવો. અમે લોકો વિચારી રહ્યા હતા કે કંઈક આપણા ગુજરાતી, પહેલા અમે લોકો હાર્ડકોર હિપહોપ કરતા હતા, જી, જે બધા કરતા આવ્યા છે, અને અમે લોકો હિપહોપ સોંગ્સ ને એવું બનાવતા હતા. પછી અમે લોકોએ વિચાર્યું કે આપણે કંઈક એવું કરી શકીએ કે ડાકલાની અંદર માતાજીની વાત આપણે કરી શકીએ. રાઈટ. તો અમે લોકોએ સોંગ ધીમે ધીમે કરીને અમે લોકોએ બેઠા સાથે અને વાત નીકળી, મ્યુઝિક બન્યું, મ્યુઝિક પર લખાણ લખાયું અને પછી એ રીતે ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા અને પબ્લિકે એને એક્સેપ્ટ કર્યું. બહુ સારી રીતે રેપની સાથે એને એક્સેપ્ટ કરવું એ બહુ એ વખતે અને એની પહેલા બી અમે એક એક્સપેરિમેન્ટ કર્યો હતો કે 3 તાલીની બીટ ઉપર રેપ કર્યું હતું અમે, જેનું નામ અમે 3 તાલ આપ્યું હતું. તિનતા. યસ. તો એ કેવી રીતે હતું એ જરાક એ હતું કે આપણે લાઈક ગરબાનું જે હોય કે કઈ રીતે આપણે ધારો કે બીટ ચાલુ થાય ત્યાં આવી જાઓ વાજ થશે ગરબામાં હિપહોપ ટીપટોપ કપડાને સાથે દાંડિયાની જોડ લીલી લીલી લેમડીને નાગરવેલનો છોડ અઘોરી મ્યુઝિકની સાથે નાસિકનું ઢોલ સાથે છે ક્રૂઝ અને કેડીપના બોલમાં અંબાનો ચોક આજ લાગશે રૂડો ને અમદાવાદની ગોપીઓ ને હમણાં ભાઈઓ મૂકી દો શરમ મન મૂકીને કૂદો. એટલે આખું જે કહે ને કે વર્ણન ગરબા વખતે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આ તમે તિનતાલ માટે કર્યું અને પછી આ તમે ડમર ડાક કર્યું. ડમર ડાકમાં એવું હતું કે ડમર ડમર ડાક વાગે જાગે માડી ડમર ડમર આવ મારી પાવા વાળી ડમર ડમર ડાક વાગે જાગે માડી ડમર ડમર આવ મારી કુકડા વાળી ડમર ડમર. એટલે એક ડમર જે શબ્દ આ હતો, બિલકુલ આ જ સાઉન્ડ હોય છે ને Yes, જ્યારે yes, તમે yes, વગાડો yes, ત્યારે સાઉન્ડ આ જ હોય છે. Yes. અને એમાં એ શબ્દો મૂકવા
એ જ તો મ્યુઝિકની મજા છે, એ જ છે મ્યુઝિકની સેન્સ. યસ યસ ક્યાં વાત, કે મારી ડાકલા વાગે છે તો તમારું તમે આવો હવે, yes, પધારો yes, રમવા તમારી માટે. હાજરી આપો. ક્યાં વાત છે. તો ડમ્બર ડાક પછી તો સિરીઝ થઈ ને અત્યારે કઈ ત્રીજી ચોથી 5 બન્યા છે. 6th વિચારી રહ્યા છે આ વર્ષે. હા એટલે જેમ જેમ ગરબા આવતા જશે એમ એક સિરીઝ આગળ વધતું જ જવાનું છે. આ ક્યાં વાત છે. અને તમારું સોરઠ બાજુ જે બધું ચાલે, એક તો સોરઠ ચાલે છે, પછી ઠાકર ઠાકર કરે કરે ઠીક. ઠીક. ઠાકર કરે ઠીક, કાનાની લીલા તો અપરંપાર. કાનાની લીલા અપરંપાર છે. હમણાં જુઓ અમારે ફિલ્મ આપણી એક લાલો કરીને પણ કેવી ચાલી છે. એટલે અત્યારે તો ઠાકર મજાની ધણીના વાત કહું તો એ જે ફિલ્મ બનાવી છે ને હા એમાં જે કોર જે ટીમ કહેવાય ને અમારા મિત્ર જ છે અને એમણે જ સોરઠ શૂટ કર્યું. ઠાકર કરે ઠીક બી ઠાકર એમણે કરે કર્યું. ઠીક બી એમણે શૂટ કર્યું છે. તો ભાઈ આ તો છે જ કે આ જે આખી ટીમ છે એની પર ઠાકર ધણીની તો કૃપા છે જ. તો ઠાકર કરે ઠીક થઈ જાય સર. Yes. કે દોડી ધજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. હારે શેઠ રે સાંભળ્યો નથી કોઈના બાપની બીક મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર કરે ઈ ઠીક. રાખે દુઃખનું ખાનું ખાલી કરે સુખમાં ટીક મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર કરે ઈ ઠીક. એટલે રાખે દુઃખનું ખાનું ખાલી અને કરે સુખમાં ટીક. એ ઠાકર. વાહ. તો ભાઈ આ તો વાત છે. જો આપણે આ જ વાત તો કરી રહ્યા છીએ કે આજની જે લેંગ્વેજ છે, આજનો જેને લિંગો કહીએ છીએ, કે જેમાં આપણે આજે ટુ ડુ લિસ્ટ ને બધું કરતા હોઈએ છીએ, ટીક કે આટલું આટલું થઈ ગયું. હવે એ વિચારને આની સાથે મર્જ કરી અને કેવી સુંદર મજાની વાત અને તો લોકોએ આ કરી. એવું સાંભળવા મળે કે જ્યાં ઠાકર હોય ને ત્યાં પરીક્ષા પરીક્ષા બહુ હોય. પરીક્ષા બહુ. સાચી વાત. કાનો હોય ત્યાં કસોટી હોય. હા હા ક્યાં વાત છે ભાઈ. આના પરથી પણ કંઈક બનાવી જ નાખો. નહીં, હવે અમે જ્યારે ઠાકર કરે ઠીક શૂટ કરતા હતા ને ત્યારે અમે જે એક થીમ કહેવાય કે આ રીતે શૂટ કરીશું, આખું જેનું સ્ક્રીન પ્લે હતું એ વિચાર્યું હતું અને થયું આખું બીજું અલગ જ શૂટ. અચ્છા એવું કેમ? કેમ કે અમે જે વિચાર્યું હતું કે ધારો કે એનું એક્ઝામ્પલ હતું કે સ્ટોરી એવી હતી કે અમારી ગાડી બગડી ગઈ છે અને અમારે જવાનું છે દ્વારકા. રાઈટ. અમે ગમે તેમ કરીને દ્વારકા અમારે પહોંચવાનું છે. તો અમારી ગાડી બગડી છે તો અમે કે ભાઈ ગાડીને મૂકો, અમે જઈશું ચાલતા હવે. ઓહો બરાબર. તો એ વસ્તુ રિયલમાં અમારી સાથે થઈ. શું વાત કરો. Yes, અમારી ગાડી બગડી અમારી ગઈ. સ્ટોરી જે અમે વિચારી હતી અમારી Actually જલ્દી સવારે shoot છે અમારું. 4-5 વાગે અમારે શૂટ ચાલુ કરવાનું છે અને અમારી ગાડી બગડી ગઈ છે સાંજે. બાપરે. એની જે બ્રેક હતી ને બ્રેક આખી ફેલ હતી અને અચાનક જ ખબર પડી કે ભાઈ આવું થયું છે અને આખી રાતે પછી રિપેરિંગમાં ગઈ અને સવારે પછી અમે તો આખો સમય જે હતો આખું જે ટાઈમ ટેબલ બધું શેડ્યુલ બગડી ખોરવાઈ ગયું ગયું. આખું બધું. અને પછી અલગ જ ખબર નહીં કઈ રીતે શૂટ થયું એ આખો જે વિડીયો છે એ તમારી પણ જે બી પ્રોડક્ટ છે સારી સારી બની સેમ છે. વસ્તુ હા, સારી બની જે છે. લાલોના જે ક્રિએટર છે અમારા મિત્ર હા. એ લોકો સાથે પણ હવે પિક્ચર બની ગઈ, હવે એને કઈ રીતે આગળ Yes, yes. પણ અત્યારે જો દેવાંગ 100 કરોડ 100 કરોડ દેવાંગ plus. મહેતા હોય. બિલકુલ. ક્યાં બાત है. એટલે હા કૃષ્ણ કસોટી કરે છે. Yes, yes. ક્યાં વાત है સાહેબ. વાહ. તો આવા કોઈ બીજા અનુભવ થયા હોય કે જેમાં તમને એ પરચો મળ્યો કે યાર આપણે આ કરીએ છે તો આ વસ્તુ હાજરા હજુર તો છે, આપણી સાથે ને સાથે છે. યસ, એટલે તમને ભલે તમારી પરીક્ષા લે પણ તમને તાકાત પણ આપે છે કે આ પરીક્ષાથી તમારે લડવાનું છે. તાકાત પણ એ જ આપે છે. જેમ કે અમારી ડમ્બર ડાકનું શૂટ હતું હા. તો એ વખતે અમે લોકો શૂટ કરી રહ્યા હતા તો એમાં એક્ટિંગ કરવાની હતી કે આમ થાપા મારવાના હોય છે આમ જમીન એ ઉપર. એક્ટિંગ અઘરી પડે છે તમને લોકોને કે પછી એ થઈ જાય છે કે તમે પેલું સલમાન ખાન જેવું કરો છો કે અમે જે કરીએ એ તમારે શૂટ કરવાનું એમ. અમને કોઈ સ્ટેપ બેક ડાન્સર છો કોઈ આવા હું હતો પહેલા પણ કુલદીપભાઈ 2010માં ડાન્સ છોડી દીધું. છોડી દીધું. Yes. તો એ વખતે અમે લોકો જે થાપા મારતા ત્યાં ત્રિશૂળ પડ્યું હતું આટલું ઓહ. આગળ પ્રોપ્સમાં મૂકેલું અમે લોકો. હા, હા. તો એ જે ત્રિશૂળ પડ્યું હતું એટલે મને ધ્યાન નહોતું કે એ ત્રિશૂળ આગળ જ પડ્યું છે. અને હું થાપા મારતો હતો તો ત્રિશૂળ સીધું અહીંયા ઘૂસી ગયું હાથમાં. ઓહ. તો પણ આ લોકોને મેં કીધું નતું કેમ કે હું જો કહેત તો શૂટ અટકી જાય. અટકી જાય. યસ, એટલે મેં કીધું જ નહીં. મેં ત્રિશૂળ સાઈડમાં કાઢ્યું, અને શાંતિથી મૂકી દીધું. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દર વખતે આજે ડાકલાનું શૂટ કરતા ડમ્બર ડાકનું સિરીઝ ત્યારે કંઈકનું કંઈક થાય. ડમડા 4 માં મને શોટ આવ્યો આને શોખ આવ્યો હતો. ઓહ. યસ, એ પેલું સ્મોક મશીન પકડવા ગયો અને એમાં એને શોખ આવ્યો. અને શૂટમાં બી અમારે એવી રીતે તમે કીધું ને કે ભાઈ એક શોટ આપી દીધો પછી એવું નહીં. અમે જ્યારે ચાલુ કર્યું તો અમે બધું એક ટીમ ક્યાં કે અમે 3-4 જણા જ હતા કે જાતે જ બધું કરવાનું, જાતે જ બધું, એટલે જે ધીરે ધીરે રીતે જ આગળ વધ્યા છે. ક્યાં વાત. અને ઘણીવાર અમારા શોઝમાં માતાજી કોઈને હાજરી આપે છે હા 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 હા. એટલે અમને એને કહે કે ભાઈ આ બંધ કરો ત્યાં.
અમે એક ટાઉન હોલમાં જ શો કરેલો અમે લોકો હા હા અને બહુ પહેલાંની વાત છે અને અમે લોકોએ જ્યારે શો કર્યો ત્યારે અમે લોકોએ ડાકલા પરફોર્મ કર્યું તો ત્યાંથી અમને કહેવામાં આવ્યું મેનેજમેન્ટ ટીમથી કે પાછળ એક માસી છે એમને માતાજી આવ્યા છે એટલે તમે અત્યારે હવે અહીંયા રોકી લો એટલે ત્યારે અમને એટલું ના હોય મનમાં કે ભાઈ અમે આ રીતે આ માટે મ્યુઝિક પણ એક અમારું મ્યુઝિક આટલું કનેક્ટ થાય છે. બિલકુલ બિલકુલ કનેક્ટ થઈ રહ્યું છે. શક્તિની વાત છે એટલે એ તો મજાની જ વાત છે. અને માતાજીના પગલા માતાના એ સુરસાગર મ્યુઝિક પર છે. રાહુલ મુંજારિયા જે છે એમણે બનાવેલું. યસ, મૌલિક મહેતા. અને એનું અમે રિમિક્સ કર્યું હતું એનું અમે રિમિક્સ બનાવ્યું. આખું રેપમાં. હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાળા ખુલી જાય. હે મારી માતાના માતાના મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. આ જે પાર્ટ છે એ ગીતાબેન રબારીએ ગાયો છે. ઓહ અને અમે આગળ પછી રેપ હતું અમારું કે મારી માં કે મારી માં આવે તો દૂર થાય દખ, એના ખોળામાં સ્વર્ગને દુર્ભાગે નરક. એ હારે હોય તો કોઈ નાથી ઉકળે નહીં નખ, વાલા મળદામાં જીવ પૂરે માતાનું સત. હટે કાળા વાદળ ઉગે મોજીલો દળ, જેને મળી જાય માળી એનું જીવન થાય ધન. એનું રાજ હોય તો સુખમાં કદી આવે નહીં ઘટ, કદી ખૂટે નહીં અન્ન, એને ચડે નહીં ધન. ગમે ધૂપ ધુમાડો મારી માને ન મન, થાય પાવન આ જગ જો પડે માતાના પગ. મારી માતાના પગ. ક્યા બાત હે, ક્યા બાત હે સાહેબ, વાહ, અદ્ભુત. યસ, એટલે આવું. તો હવે આ તમે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિકથી તમે લોકો પછી આ રીતે એક બેન્ડ ક્રિએટ કર્યું. હવે આગળ શું, ફિલ્મો તરફ તમે ફિલ્મોમાં પણ સંગીત આપો છો? યસ, બિલકુલ. અમે જમકુડીમાં આપ્યું હતું. જમકુડીમાં પછી ઓમ મંગલમ સિંગલમ કરીને હતું. કારણ કે જમકુડીનું તો બહુ જ પોપ્યુલર સંગીત થયેલું, તો જમકુડીનું પણ થઈ જાય. એ જમકુડીનું જે એમાં છે ને અમે જે લખેલું છે આખું એક જે કે વુમન એમ્પાવરમેન્ટ કે નારી કઈ રીતે હોય તો કે એક રાજાની 100 રાણી જમકુડી રે જમકુડી, 99 ને પાછળ પડે જમકુડી રે જમકુડી, બહુ રૂપાળી કામણગારી જમકુડી રે જમકુડી, અંધારામાં ચમકનારી પ્રજા કરે. અંધારામાં ચમકનારી. એટલે આખા એટલે ગીત હોય છે ને અમુક કે જે આખા ફિલ્મની વાત તમારી સામે મૂકી દે, એનો જીસ્ટ આવી જાય આખા ફિલ્મ, એ આ જમકુડીમાં આવી જતું હોય છે. ક્યાં બાત. અને નાના છોકરાઓને બહુ ગમે, બહુ ગમે, બહુ ગમે. કનેક્ટ કરે ને આપણી જે નાનપણની એક રાજાને 100 રાણી વાળું બધા જ જાણતા હોય છે, ગાતા હોય છે. ક્યાં બાત. તમાર રસ શૃંગારની અમે એમાં વાત કરી. ક્યાં બાત. હમણાં તમારું એક પાટણથી પટોળા પણ તમે લોકો એની એક સરપ્રાઇઝિંગ વાત છે કે ફિલ્મનું જે પહેલું ગીત છે એમાં અમે લોકો એક કિમિયો કર્યો હતો, એમ બધા જે રિયલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કપલ્સ હોય, અને ત્યારે આઈ સો યોર સોંગ બિફોર ઇટ રિલીઝડ. અમને બતાવ્યું એ લોકોએ કે આપણે અઘોરી મ્યુઝિક પાસે ગીત કરાવ્યું છે. તો ખરા કે મેં કીધું એ લોકો ફિલ્મમાં, મેં કીધું તમારા, મને કે હા જુઓ જુઓ ગજબ છે. પછી એને કે મેં કયું છે, તો મને કે પાટણથી પટોળા. મેં કીધું હા હા, તો કે પણ એનું આ વર્ઝન સાંભળો તમે, એમ કરીને મને આખું ગીત બતાવ્યું. એટલે બધા એ રીતે કહે છે કે પાટણથી પટોળા, પણ એનું જે આખું તમે અમારું વર્ઝન સાંભળશો હા એ આખું અલગ જ છે. બિલકુલ અલગ છે, બિલકુલ. એનું નામ એ લોકો પાટણથી પટોળા છે. એટલે આઈ વોઝ ઇન અંડર ઇમ્પ્રેશન કે આ પાટણથી પટોળા મોંઘા લાવજો, આપણું જે ગીત બહુ ચાલે છે એ છે, પણ તમારું તો આખું કંઈક અલગ છે સાહેબ. ભૂલી ગયો યાર, બહુ રંગબેરંગી એટલા બધા ગીતો, પણ તમને યાદ આટલા બધા છે, એ જ નવાઈની વાત છે. યાદ છે મને. રંગબેરંગી તાતણાથી ચિતર્યો ચાંદલો, હારે હોય વેલવાણી મૂક્યો હોય આભલો, મારીને પટોળાની એટલે આખી પટોળાની વાત ગળાની નિશાની જાણે અજુબો હોય આઠમો, એવા લાવજો લાવજો, એવા લાવજો રે, એવા લાવજો, એવા લાવજો, એવા લાવજો રે, મારી હાટુ પાટણથી પટોળા, મારી હાટુ પાટણથી પટોળા. એ જે એનો ડ્રોપ છે ને બહુ સરસ છે. એટલે આમાં પટોળાની જ વાત કરી. કારણ કે પછી આગળ આપણે એમ કોઈ ગાવા જ મંડે સરળતાથી કે આ જ હશે, પણ તમારો જે ડ્રોપ છે એ યુએસપી છે. મસ્ત, સુંદર સુંદર. તો સર શું લાગે છે કે મ્યુઝિક જે છે એ હવે
આ એક બહુ મજાનો પ્રશ્ન મને તમને પૂછવાની છે કારણ કે તમે લોકો મ્યુઝિકને બહુ અલગ રીતે જુઓ પણ છો અને એને ક્રિએટ પણ કરો છો. તો આજના ટાઈમમાં તમને શું લાગે છે કે લોકોને કઈ વસ્તુ એવી કોઈ છે ફોર્મ્યુલા કે એવી કઈ વસ્તુ કે આ વસ્તુ જ જોઈએ છે? તમે કેવી રીતે નક્કી કરો છો કે આ વસ્તુ આપણે બનાવીએ અને એ લોકોને ગમશે જ, એવું કેવી રીતે? અત્યારે લોકો એટલો બધા છે ને કે મ્યુઝિક ખૂણે ખૂણે પહોંચી રહ્યું યસ છે થ્રુ ઇન્સ્ટાગ્રામ રીલ. બિલકુલ. અને એનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે કે લોકોનું જે અટેન્શન સ્પાન છે એકદમ 3 સેકન્ડથી વધારે નથી રહ્યો. તો 3 સેકન્ડ જો એમને ગમ્યું તો એ જોશે, બાકી તરત ઉપર સ્ક્રોલ થઈ જશે. એટલે ફોર ધ આર્ટિસ્ટ હું એવું જ કહીશ કે તમને જે ગમે ને એ તમે પીરસો. કે લોકોને અત્યારે ગમી રહ્યું છે કે તમે કોણ છો હા, એ જાણવાની બહુ અંદરથી ક્યુરિયોસિટી હોય લોકોને. બિલકુલ. કે હું આને સાંભળું તો હું કેમ સાંભળું, કે ભાઈ કૃષ્ણના ગીત બીજા બી ગાય છે, હા, પેલા બી ગાય છે અને આ લોકો પણ ગાય છે, તો આ લોકો શું મૂકે છે એ લોકો, બિલકુલ. તમારી એક આઈડેન્ટિટી ને જેને તમારે દરેકમાં પકડી રાખવી પડે. કે કૃષ્ણને તમે કઈ રીતે જુઓ છો. એટલે માતાજીના ગીતો થઈ ગયા, પછી ભોળાનાથના થઈ ગયા. તો અમે લોકો ક્યારેય વિચારતા નહીં કે લોકોને ગમશે કે નહીં. અમને પહેલા ગમવું જોઈએ ત્યારે અમે આગળ વધીએ છીએ. અમને ગમે છે તો હવે એના ઉપર કામ કરીએ. તમને ગમે છે એની પર કામ કરી રહ્યા છો. હવે આગળ શું આગામી આ બધા જોઈ રહ્યા છે અને બધાને એ જ હવે હશે કે હવે શું આવી રહ્યું છે નવું, તો શું લાવો છો? અમારા ક્યાં 2026 નું આખું દરેક મહિનાના ગીતો રેડી છે. હે, ક્યાં વાત હે. અને આલ્બમ પણ આવી રહ્યો છે. આલ્બમ અમે કરી રહ્યા છે. વિષય કયો છે, શાની પર કરી રહ્યા છો? હું તમને ખાલી એક શબ્દ કહીશ, ઉગે એને કોણ પૂગે. ક્યાં વાત છે. આના ઉપર છે. આખો આલ્બમ એની પર છે. આના ઉપર છે કે જે માણસ કે જે વસ્તુ કરવા તમે માટે જ્યારે જુઓ કે ધાબા ઉપરથી પીપળો ઉગતો હોય છે, હા, દિવાલમાંથી બંજરથી પથ્થરમાંથી પણ કોન્ક્રીટમાંથી છોડ પણ ઉગતા ઉગી હોય. જાય તો એને કોણ હવે તમે ત્યાં ચડીને એને કાપવાના છો? ક્યાં વાત. કાપી બી નાખીએ તો બી ઉગી જાય છે. ઉગી જાય છે અને જેનામાં પથ્થરમાંથી ઉગવાની તાકાત છે એને તમે ક્યાંથી, જેને કરવું જ છે એને કોઈ નહીં રોકી શકે એવું. તમારા જેવું. તો એક એટલે એક એ આખો થોટ પ્રોસેસ છે કે એ આલ્બમ અમે રિલીઝ કરશું આ વર્ષે. આ વર્ષે. અને બીજા જે ગીતો તો અમારા આવે જ છે. એની પહેલા અમારા એક રિસેન્ટલી અમે કામ કરી રહ્યા છે જે છે કચ્છ કરીને અમારું સોંગ છે, ચાંદીની ચાદર. ચાંદીની ચાદર, કચ્છ સફેદ રણ. ચાંદીની Yes, એટલે ચાંદીની ચાદર. ચાંદીની Recently ચાદર. અમે એના ઉપર વર્ક કરી રહ્યા પણ એ તમે સંભળાવશો નહીં કારણ કે આ આવવાનું છે. Yes. એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે. રાઈટ. અને બીજું કે હવે ટૂર્સ બધી, કારણ કે એમને પકડવા અઘરા છે કારણ કે એટલા દેશ વિદેશમાં ફર્યા જ કરતા હોય છે. હવે ક્યારે પ્લેનમાં છે, ક્યારે જમીન પર છે, ખબર નથી પડતી. હવે ક્યાં ક્યાં બધી ટૂર્સ ને એ ટૂરનો માહોલ બી બહુ ગજબ હોય છે. તો વિદેશીઓ શું આપણે ત્યાંની વસ્તુને, તમે તો આ પ્લેન એરપોર્ટનો કિસ્સો તો કીધો, પણ આવું જ્યારે તમારો કોન્સર્ટ હોય, તમે જ્યારે ગાવા જતા હોય તો કેવો રિસ્પોન્સ હોય છે? શું લોકોનું પેલું એ હોય છે? અમને એક ફાયદો એ થાય છે કે અમારા ગીતો છે ને એ એટલે પહોંચી ગયા છે કે લોકોને ખબર હોય છે કે આ લોકો શું કરે છે અને કઈ રીતનું હોય છે. અને પછી પણ ફરમાઈશ આવે. અમે છે ને હિપહોપ ગરબા કરીએ. હા, હવે લોકોને એમ થાય કે હિપહોપ ગરબા શું હોય, યસ. એટલે આપણે જે ગરબાની જે રિધમ છે હા, એના માટે અમે રેપ લખેલા છે. વાવ. તો ધારો કે તમે ગાયું કે ઘોર અંધારી રે રાતલડીમાં, તો આ જ ટેમ્પોમાં અમે જો રેપ છે કે હે માડી રડવાના દે, ખોટાની હારે ફરવાના દે, મારી ઊંડા રસ્તે ચડવાના દે, મારી ડરવાના દે. અમાસના ટાણે ને પૂનમના અજવાળા ઘરમાં વધે થાય પ્રકાશ, તારો હાથ મારો સરતાજ, તારો તિલક જો માથે ને ગજ ગજ હયું થાય ગજરાજ, લડુ જણે દાદા વચરાજ, મારી માવડીની સો સો સરકાર, શૂરવીરતાના આવે ભણકાર, અને દૂર કરે તાપ અને તડકા, આખી દુનિયાને આપે ઈ પડકાર, પડે જ્યાં મારી માતાના પગલા, મળે સુખ સમૃદ્ધિ પાછી, નવેનો ગ્રહોને ખોળામાં લઈ લો જ્યારે કરું મારી રાજી. હે ઘોર અંધારી રે That's all. આ સર્કલ પૂરું કરી નાખ્યું તમે તો. એક કિસ્સો છે અમારો લંડનનો. પ્લીઝ. કે અમે લોકોએ યુકે ડ્રીલ કરીને એક સાઉન્ડ છે, બરાબર, ડ્રીલ મ્યુઝિક છે, તો એનું કંઈક આવું મ્યુઝિક હોય એનું. તો ત્યાં યુકેમાં બહુ ચાલે. હા. અમે લોકોએ રાધા ગોવાળડી ને બધા જે સોંગ્સ છે એ બધા આ રિધમ ઉપર છે, યુકે ડ્રીલ પર, ગુજરાતી બાપુ ને બધા. તો અમે લોકો જ્યારે રાધા ગોવાળડી પરફોર્મ કરતા હતા ત્યારે ત્યાંના જે સિક્યુરિટી વાળા હતા, જે ફોરેનર્સ હતા, ત્યાંના જ હતા. તો એ લોકોએ અમે જ્યારે પતાવી દીધું ત્યારે અમને કીધું કે તમે લોકોએ જે યુકે ડ્રીલ વાળું જે કર્યું તે બહુ મસ્ત હતું. ત્યારે ખબર પડી. એમને ત્યારે ખબર આ ના લોકોનું પડી. આવું યુકે ડ્રીલ પણ છે આપણા જેવું જ. યસ યસ.
એટલે અમને તો ખબર જ હતી પણ ઓહ, એમને એટલે તમે સમજણ એના પડી. પરથી બનાવ્યું Yes, yes, કે yes, એ લોકોને yes, પણ yes, ગમે. yes, yes, ઓહ, yes. વાવ. એટલે એમને એ ગમ્યું અને ભલે એ શબ્દો ના સમજી ગયા, સમજાયા. પહોંચી ગયો હા, ત્યાં શબ્દો ના સમજાયા પણ જે મ્યુઝિક હતું એનાથી એમને ગમ્યું ગમી ગયું. કે ક્યાં તમે આ વાત. સારું કર્યું. ક્યાં વાત. યસ યસ બસ તો હવે આપણે અંતિમ ચરણમાં જ છીએ. આ છેલ્લી પ્રસ્તુતિ છે અને તમે જેની વાત કરી મેં હાથે કરીને બાકી રાખ્યું હતું કે રાધા ગોવાલણી થી, કારણ કે એ મને બહુ ગમતું અને એ જ્યારે વાગે ત્યારે એક વાઇબ આવે કે યાર આ મજા પડી જાય એવું છે. તો તમે જેનાથી ઈચ્છો એનાથી આપણે આજના કાર્યક્રમનો અંત કરીએ. પણ તો ઈચ્છીએ કે રાધા ક્વોલિટી તો છે જ પણ વાગે 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 પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એના માટે અમારે શૂઝ કાઢવા પડશે. હા હા, ક્યાં વાત હે. જો આ એક આપણે એવું માનતા હોઈએ છીએ કે બહુ જ બધું હવે કઈ લોકો સમજતા એ કરતા નથી પણ છે આ લોકો. એટલે ક્યાં ને કે આરતી કરતા હોય ત્યારે ચપ્પલ બૂટ ના કાઢવા બિલકુલ બિલકુલ. તો ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોર, એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી, એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી, ઉત્તર મેં આઈ ખોડાલનો ખમકાર, દખણ મેં આઈ હિંગળાજ કરે હાંક, એની વચ્ચ મારે ચોરાડી ચાપલના બેસણા હોજી, એની વચ્ચ ચાપલ તારા બેસણા હોજી, ને ઓબે આઈનો ઉગમણો દરબાર, દીપે રૂડો જળહળતો દરબાર, એવો હુરાજ ઉતારે આઈની આરતી હોજી, એવો ચાંદો રે ઉતારે આઈની આરતી હોજી, આરતી હોજી, આરતી હોજી, ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને ઠોર, એ જ વાગે વાગે ઢોલીડાના ઢોર, એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી, એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. વાહ. બસ હવે આના પછી બીજું તો કંઈ કહેવાનું રહેતું જ નથી પણ એક દિવ્ય અનુભૂતિ ખરેખર તમે લોકોએ કરાવી દીધી. અને એ મ્યુઝિકની પ્યોરિટી, એ તમારા સંગીત પ્રત્યેના લગાવ અને એ ઈશ્વરીય આશીર્વાદ વગર શક્ય નથી. અને આઈ વિશ કે તમે લોકો આ જ રીતે દરેક જનરેશન્સને એનું પોતાનું એક કનેક્ટ આપતા રહો અને આ રીતે પણ આપણે આપણા ધર્મ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, સંસ્કારો સાથે જોડાયેલા રહીએ છીએ. એટલે તમારું માત્ર સંગીતમાં એક કોન્ટ્રીબ્યુશન વસ્તુ ઉમેરીશ કે લોકોને ખબર નથી હોતી કે જ્યારે કોઈ પણ સોંગ ફેમસ થાય તો એની પાછળનું રાઇટર કોણ હોય છે. યસ. તો આ વાગે વાગે જેણે લખ્યું છે એમનું નામ છે યશવંત લાંબા. ઓહ, તેમને હું ક્રેડિટ આપવા માંગીશ ક્યાં ફોર ધીસ. તો બસ હું એ જ કહી રહ્યો હતો કે આ બધા સંસ્કારો છે તો માત્ર તમારું સંગીતમાં યોગદાન નથી, તમારું તો સંસ્કૃતિમાં પણ આ યોગદાન છે કે આ રીતે અત્યારની પેઢીને તમે આપણી સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છો, એમને રસ પડે એવી રીતે, એ લોકો યાદ રાખે એવી રીતે. સો થેન્ક યુ વેરી મચ કે આજે તમે અહીં આવ્યા અને અમને બહુ જ આનંદ આવ્યો. અમારા બધા દર્શક મિત્રોની સવાર સુધરી ગઈ.
થેન્ક યુ સો મચ ટુ દૂરદર્શન માટે એકવાર અવાજ કરજો. કમેન્ટમાં. તો બસ એ અવાજ કઈ રીતે થાય એ કહી દઉં કે આપ અમારી સાથે તમારો અવાજ જે છે પહોંચાડી શકો છો. કેવી રીતે પહોંચાડશો? તો અમારા ઈમેલ આઈડી પર મેલ કરીને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો, અમારો દરેક કાર્યક્રમમાં આપના પ્રતિભાવ આપ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. એની પર આપના પ્રતિભાવો ચોક્કસથી મોકલજો. બસ તો આજે આ સરસ મજાની સંગીતમય સફરને અહીં પૂરી કરીએ છીએ, પણ આવતી વખતે આવતા એપિસોડમાં એક નવી સફરની શરૂઆત અને નવી સફરનો આપણે લાવો લેવાનો છે. ત્યાં સુધી રજા આપો. આવજો.